નીટ પેપર લીકને લઈને દિલ્હીના જંતર મંતર પર જબરજસ્ત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેના કારણે સરકાર ભીસમાં આવી ગઈ છે। તેવામાં સોનમ વાંગચુકની ભૂખ હડતાલ 27મા દિવસે ખતમ થઈ છે। ભાજપના મંત્રીઓ પાણા કરાવવા પહોંચ્યા હતા, તો બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે વિરોધ કરી રહેલા લોકોને સંદેશ પણ આપ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દિવસે ને દિવસે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેના કારણે સરકાર બેકફૂટ પર જોવા મળી રહી છે। નીટ પેપર લીક વિરુદ્ધ 27 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકે ગુરુવારે મોડી રાત્રે પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં જેપી નડ્ડાએ જ્યુસ પીવડાવીને પાણા કરાવ્યા હતા। સોનમ વાંગચુકે શુક્રવારે સવારે જાહેર કરેલા વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી સરકાર સાથે તેમની વાતચીત ચાલી રહી હતી। આ દરમિયાન તેમની 3 મુખ્ય માંગણીઓ પર ચર્ચા થઈ હતી। સરકાર તરફથી આ માંગણીઓ પર લેખિત ખાતરી મળ્યા બાદ તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે। ભૂખ હડતાળ સમાપ્ત કર્યા બાદ પહેલા તો સોનમ વાંગચુકે શું સંદેશો આપ્યો છે તે સાંભળીએ। अब आप कहेंगे ज़रूर कि धर्मेंद्र प्रधान जी के इस्तीफ़े पे क्या हुआ। पहली बात तो इस बात पे वो अभी मुझे कोई आश्वासन नहीं दे पा रहे थे कि ऐसा कब होगा, और संसद के फर्श पर तो इस पे चर्चा होगी ही। अब मेरे सामने 2 रास्ते थे, या तो मैं और अनशन पर बैठूं हफ्तों और शायद उसी में ख़त्म हो जाऊं। फिर आप ही लोगों में से हज़ारों लोगों ने मुझे आज से 2-3 हफ्ते पहले से कहते आए हैं कि आपकी जान ज़रूरी है, आपको संघर्ष आगे रखना है, ज़िंदा रहना ज़रूरी है। मगर मैं ये भी नहीं मानता कि हमने ये हासिल नहीं किया है। दोस्तों, मेरा दिमाग अलग तरह से चलता है। अगर वो ऐसा नहीं करते, इस्तीफ़ा नहीं देते, तो इससे हानि हमें या बच्चों को नहीं होगा, सरकार को खुद होगा। इस छोटे से मुद्दे को न टालकर वो खुद अपनी हानि कर रहे हैं, बल्कि दे देते इस्तीफ़ा तो कब से उनका ये सारा नुकसान रुक जाता। નીટ પેપર લીક મામલે ગઈકાલે મોડી રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું। પહેલાં તો જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, પેપર લીકનો જે મુદ્દો ચાલી રહ્યો છે તેને લઈને પ્રધાનમંત્રીએ શું કહ્યું છે તે સાંભળો। फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है, और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए, इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया, और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की
खुशियों की खबरें भी आ रही हैं, लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है। और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। એક તરફ સરકાર અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચે વાતચીત ચાલી રહી છે। કોકરોચ જનતા પાર્ટી અને સરકાર સાથે ત્રીજી વખત વાતચીત ચાલી રહી છે અને કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું છે કે સરકાર અમારા દબાણમાં છે, તેથી પ્રધાનમંત્રીને રાતે 12:30 વાગે વિડીયો જાહેર કરવો પડ્યો છે। શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી અમારો વિરોધ ચાલુ રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે જે વિડીયો જાહેર કર્યો છે અને તેમણે કહ્યું છે કે પેપર લીક પર કાયદો લાવવામાં આવશે, પરંતુ તેને લઈને આ જાહેરાત બાદ પણ હજી સુધી કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન જંતર મંતર ઉપર ચાલુ છે। ઉલ્લેખનીય છે કે હાલ સરકાર અને કોકરોચ જનતા પાર્ટીની બેઠક ચાલી રહી છે, તો બીજી બાજુ કેન્દ્રની કેબિનેટ બેઠક પણ ચાલી રહી છે અને હવે આ કેબિનેટ બેઠક બાદ શું નિર્ણય કરવામાં આવે છે તેની ઉપર હાલ સૌ કોઈની નજર છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા